રાપર પ્રેમ સંબંધના વહેમમાં યુવકની પાઇપ ફટકારી નિર્મમ હત્યા. રાપર તાલુકાના ત્રંબો ગામે પ્રેમ સંબંધના વહેમમાં એક યુવાનની નિર્મમ હત્યાનો બનાવ સામે આવ્યો છે. મૃતક ધનસુખ નારાયણભાઈ ડોડિયા ઉંમર વર્ષ 24ને ગામના જ ભરત કેસા કોલીએ લોખંડના પાઇપ વડે ચહેરા પર હુમલો કરી હત્યા કરી નાખી. મળતી માહિતી અનુસાર ભરત કોલીએ ધનસુખને મોટરસાઇકલ પર બોલાવી નવા ત્રંબો બસ સ્ટેશન નજીક આ હુમલો કર્યો હતો. ગંભીર ઘાયલ ધનસુખને તાત્કાલિક રાપર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. ધનસુખના પિતા નારાયણભાઈ ડોડિયાએ ફરિયાદમાં જણાવ્યું કે આશરે 3 મહિના પહેલા ધનસુખનો પ્રેમ સંબંધ ભરત કોલીની કાકાની દીકરી સાથે હોવાનું કહેવાતા હતા. આ બાબતે થયેલા વહેમ અને ગુસ્સામાં આવીને ભરતે આઘાતકી હેતુએ હુમલો કર્યો હતો, જેમાં ધનસુખનું મૃત્યુ નીપજ્યું. રાપર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ બાય સૂરજ લુહાર, રાપર. રાત્રે તારીખ 27/10/2025ના રાપર તાલુકાના ત્રંબો ગામ ખાતે મરણ જનાર ધનસુખ ડોડિયાને તેનો મિત્ર આરોપી ભરત કોલી દ્વારા જૂના ઝઘડાનું બંદૂક રાખી લોખંડના પાઇપ વડે તેની હત્યા નિપજાવી મોત કરેલ છે. આ બાબતે બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ ડોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબની સૂચના અન્વયે જિલ્લાની અલગ અલગ એલસીબી એસઓજીની ટીમ બનાવી લોકલ પોલીસ સ્ટેશન ડિવિઝનની ટીમ બનાવી આરોપીને રાઉન્ડ અપ કરેલ છે. થેન્ક યુ. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.